મારું ઓછું દવાખાને હવે જાયા વગર સારી છે નહીં. મારે તો બાઇક બીજું એ નથી. હવે શું કરવું? હવે ના હોય ને તો લાવજે આગેવાનને ફોન કરું. આગેવાન આવશે બાઇક લઈને દવાખાને જવા માટે તો તરત. હલો. હા બોલો જગમાલજી. આગેવાન મારું છે થોડુંક દવાખાને જ આવું તું. દવાખાને જાવ છે એમ? ઓવે ના હોય તો તમે આવો કે દવાખાને જ આવું છે. મારું છે દવાખાને જાય વગર ચાલે એવું નહીં. હા હડો તો હું આવું બાઇક લઈને. ઓવે તમે આવો હડો. એ હારું હારું. હો એ હો. અને તરત આવજો હો બધું. આ તો હાલ પાછી ઇમરજન્સી છે મારું છે જાય વગર ચાલે એમ નહીં. એ હારું હારું હો. એ હા તરત ફટાફટ આવો. એ હો. મારે ઓછું એક બાઇક વગર એટલી તકલીફ પડે છે. આ તો આગેવાન સારું છે તો આવે છે બાપડા. કે અત્યારે તો આ જમાના પ્રમાણે તો ચિયો આવે બાઇક લઈને. હેડ તાર હવે આવે તે ઘડી બેહું અને આગેવાન આવે તો પછી દવાખાને જાતા હોરો. જો ચશ્મા બીજા ટેકન તો ઊંઝા હશે અને કે એંગલ થી બીમાર લાગે છે? બીમાર તો કોઈ લાગતા નહીં. જગમાલજી ઓવે રોમ રોમ આગેવાન. તો બીમાર તો લાગતા છો ને શું બીમાર થઈ જાય એમ કહો છો? એટલે આ થોડીક તકલીફ છે મારી ઓળી છે એટલે જાવું છે ધુનાડિયા દવાખાને. પણ તકલીફ તો કોઈ દેખાય નહીં શરીરમાં. આગેવાન હા આ જો ઓશ હુજઈ ગઈ છે હુજઈ. ઓહો ડોશીએ કરી દીધો ગુણ કઈ આવ્યો છે? ના ના ડોશીએ નહીં લે મારે બાપજી. ના ડોશીએ મારા જ છે. ના ના ડોશીએ નહીં માર્યો. આ મારો ઓળું બે દાડાથી ઓશ હુજઈ ગઈ હતી. ડોશી આગળ તમે કોઈ ઊંધું બોલ્યા છે? ડોશીએ માર્યા છે વગેરે. ના ના આગેવાન હું તો નહીં બોલ્યો. અને ડોશી તો બે દાડાથી પિયર જતી રહી છે તો ડોશી ચોથી મારતી છે કહેતો તમે? આ થોડું મારીને જતી રહ્યો શું કહેવાય? ના ના તો આ શું થયું છે તમને? હા હવે મારું ઓળું બે દાડાથી શીખર કોઈ ખબર નહીં પડતી કે ચો હોળી સડાઈ પડી ના દીધું? ના આગેવાન હોળી તો ચમ હું દારૂ થી તો શેટો રહું છું તમને ખબર નહીં? ખબર છે પણ આ તો વળી શું કહેવાય એમ? ના ના એવું થોડું હોય કે તહેવાર હોય તો આપણે પીધા ના પીવો કોઈ દાડો દારૂ તો. એ બરોબર છે. વાહ ઉજયજી તે દવાખાને જાવ એટલે તમને ફોન કર્યો હતો. પણ આજ તો તહેવાર છે જ વળી ચાલુ છે દવાખાને. ના ના દવાખાનું તહેવાર ના દાડે તો ખુલ્લો હોય. આમાં થોડી રજા રે કહેવાય ને પણ લડો જાતા હોય તો ખરી. બેહડો જાતા હોય દવાખાનું તો ખુલ્લો હોય ઢોલેટીન દાડે. હા બરોબર લડો તા. ના કે કોઈ ઇમરજન્સી આવે તો પછી ચોપ આપણે દવા કરી. મારી વાત હા. હા આ વખત આગેવાન દોનય નાલય જગમાજી મને રંજી નાખ્યો તો આજ તો છે ને હું વહેલો જાજો હું ઈયન રંજી નાખું. આજ તો એક જ ના છોડું. આવતા ને આવતા રંજી નાખું. ઘરમાં પેઈ જાય ને તો ઘરમાં જઈને રંજી નાખવા. મારા ઓછે મને ગઈ વખતે ગારામ નાખ્યો તો મને ગારામ નાખ્યો 4 જણા ભેગા થઈ. આ વખત હું 4 જ નાખો લાલભાઈ આજ નાખ. હવે ક્ષેત્રમાંથી બોમ્બમાં તો આવ્યો છું પણ છોકરા આજ તો ઢુલેટી છે. છોકરા કલર કરશે તો ડોશી પાછું રાઈડ કરશે. કેમ કે હેડ તો ડોશી કહેતી જ હતી કે કલર વાળા લુકડા કઈ આવે તો હું ધોયો નહીં. એટલે શાસન તો એને કરે જ છે પણ તોય કોક મોહલું બીજું કાઢીને આવતો રહી. હેડો દોનય આવી રહ્યા છે. ઓ વોટર લાલભાઈ કલર ના નસતા પણ ઢુલેટી તો હોય સડી કરી છે આજે. તરત કે કલર ના નસતા હું થોડો બહાર જઈશું મહિનામાં એટલે કલર ના નસતા પાછો. ચમ ધુલેટી છે. ના 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 સોરી પણ તમે કલર વાળો ના કરતા મહિના જતો હાલના લાગે ઓય એને આટલી બધી પણ ઢુલેટી ના સડવરાય. ઢુલેટી તો ના ના કલર ચો નોખો. મારે મહિનામાં દાન છે તમે કલર ના નસતા જો હું રૂમાલ બધું લઈને હેડ્યો છું. મારે મહિનામાં હું જોશું એટલે કલર ના નસતા લાલભાઈ ને હારું ના લાગે. તમારે તહેવાર નો દાડે કોણ મારી ગયું? અરે મારે હાહુ દાદી હાહુ ઓફ થઈ ગયા છે. ધુલેટી દાડે જ તમારે આવું મારવાનું હતું. એટલે તો તાર હવે તો એટલે મહિનું તો પણ લાલભાઈ કઈ ના હવે વાત કરો છો. એ તો મારે કોઈ તમે કલર ના કરતા પાછું કીધું મારે મહિનામાં દાવ છે હાસીને ઘરે જો પરા. એ મારે કોઈ જોવા નહીં. ના ના લાલભાઈ એટલે મત કરો ને. એ મારે થોડું કોઈ અલ્યા પણ કલર મત ઘરેથી હેડ્યો ને તાર ડોશી કીધું જ તું કે કલર વાળા થઈને આયા ને તો લુગડા તમારે ધોવા પડશે. ભમરાઈ બોલી જ તી તમે ચોઈ જોઈ વાર આશા નહીં હવે. આમાં ગઈ સાલ કરે અમે થોડી હોળી કરો ભાઈ તમારી લાલભાઈ અમે તમારા આગળ આટલું બધું બોનું કાઢ્યું ને તો તમે કલર વાળા તો કર્યા જ છે
પણ હવે આપણે બેન ભેગા થઈને ગામમાં આપણે ધૂળેટી કરે હેડો કોઈ બાકી તો મેળવા જ નહીં એલો હેડો કલર તો છે ને હેડો તાર અમે કલર કર્યો સમી ટાયર સારું મળી ગયો લે બડી તારે ટાયર લાવ્યું છે રમનું આનું શું કહું આ જોડી છે કે કોઈ બી આવે ને આ પેલા આવશે હમણાં બધા રંગવા તો તારે કહેવાનું કોઈ ઘેર નહીં હું ઘરમાં જ હંતાઈ રહ્યો છું તારે કહેવાનું કોઈ ઘેર જ નહીં હા મારા કાકો બહાર જાય હો ને પેલા બોના કરશે ને ગમે કે તો ના પાડશે આતા નથી રે મને ખબર છે એની તો આ તો ધૂળેટી છે મારા ઓછા છે ને તો સુધી બહાર જ નહીં નીકળવું કલર કલર કઈ નાખી સો ગોતતા આંખો દાડી મોજ પહેરી રહેવું છે સો ગોત ગોત કરતા બરાબર ના રંગવાસી બરાબર ના ગઈ સાલ તો મનરંજી ગયા હતા આજ તો ઈયન રંજી નાખવા છોકરા તાર કાપુજી જા ગોમ જા છે અરે આ તો તહેવાર છે તહેવાર તો કોઈ ગોમ ના જાય લાલભાઈ હા એટલે ધૂળેટી દાર તો કોઈ ગોમ જાય કોઈ દાની મારો જો ઘરમાં હતાઈ રહ્યો છે હા આ છે ને ઘરમાં જતા ગયા છે ગોમ ગોમ નહીં જાય ને છોકરાને તો શીખડાય કરો છે આ બુટે હોય પડે જો મોટે હોય પડે એટલે તમે હેડો તો હું આઈડિયા કરીને મને એને બહાર કાઢું હેડો હાલોય એ હાલોય હાલોય એ હાલોય હાલોય એ હાલોય હાલોય મને ખબર છે તમે ઘરમાં બેસી રહ્યા છો ને એનો હેડો પાવર ક્લાસ હોય તો દર્શન કરવા આ તો અમે જાતા હતા એક સીટ ખાલી છે કે એટલે કીધું તમે લેતા હતો એટલે જો નહીં રહેવા જો ને એને આબુ હોય ને તો ના કરી ના આબુ કોઈ ને આપણે સીટ પકનાવરી હતી તો એને બિહારી લઈ દોતરા એટલે આપણને કીધું ઘરનો તો ભાઈ છે એટલે લઈ જાઓ તો આ તો બોલતો હોય ને છે ઘરમાં જ હવે હેડો જગમાજી લઈ દા હારા પાછા પાછા વધારતા બોલો હેડો જો સરાઈ ગયા બારો 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 મારા આબુ છે અલ્યા છે યાર કેટલી જાય તો નહીં જા પણ પાવાગઢ જાવ તમારે મને એલર્જી છે કલર ની કલર મત કર અલ્યા કલર ચમ ના કરે શેની એલર્જી છે તમને આખા કલર આખા કલર વાળા થઈ ગયો તો ને મત નાખો એલર્જી છે એલર્જી શું થઈ ગયું આજ તો તહેવાર છે યાર વાત કરો છો મારે મહિનો ભાઈ મને નહીં છોડ્યો વાત કરો તો લાવો થોડો લગાવજો હશે હારો એલર્જી છે ભાઈ અરે ઓઠાલી છે લ્યા એલર્જી છે હા એલર્જી એટલે હવારના ઘરમાં બેસી રહ્યા હતા તમે મને બગાડ્યો ખરી કલર કર્યો નથી ગમે છોકરાને ચમ આવો મોહલા આવો છે કે ગોમ જાશે મારા કાકો એવું કહેતો એટલે પણ મન નથી હટતો કલર ના ના કલર એટલે ચોપ પણ આ રોગ બીજો છે ના હદે તમે મારા વચ્ચે પાવાગઢ નું કરીને મને બહાર કાઢ્યો અત્યારે તો કાઢવા પડે તારે અમન ગારામ નાખો તાર નતો હતો એટલે 12 મહિના એક તારો તહેવાર હોય છે મને જોવો ને ઘરમાં હતા એવું શરમ નહીં આવતું તમારે પણ આમાં તો કલર ઠીક છે પણ આ દારૂ બી ના ઇન્કો કે એને તો બધા ખેલ જ બગાડ્યો તો મને તો કલર વાવ કર્યો છે મને લાગે તમને તમારે ડોશિયા લુગડા ધોવા ભાગે ઘરમાં કાઢી કીધી કે શું એવું લાગે મને આ જો કી આખા દાડાનો ઘરમાં હતાઈ ગયો તો કલર ભાગો તોય મને કલર કર્યો ખરી તમે કલર કરવો પડે 12 મહિને તહેવાર છે હાલે વાત કરો છો હવે સોર્યું પણ લાવા મને આલો તમે જેવા કોરા ઢાક થઈને ફરો છો છો કોરા જો આ જો કે ને આ અરે આ જો અને બીજા છે બીજા કલર કરવો છે જગમાલજી ને બધાને હેડો આ કેવા ને કરો હાથ તો નહીં મેલવા મને એકલા કલર કઈ નાખે જો કે ના હેડો લગાવ દો આ તો છે ને જગમાલજી ને વગેરે રંગવા છો એટલે આગેવાન ને આજ તો ના મેલું તમે જોવો હા હું ભાઈ હમણાં હોય છે કાઢી એટલે મન લાગે છે ઘરે હશી હા ઘરે હોય મને એવું લાગે છે કે ઘરે હશી એટલે પેલા આવે આગેવાન નહીં પેલા આવે આગેવાન થઈ જાય બારો કલર ના કરતા 12 મહિનાનો તહેવાર છે કોસો જુઓ ને હાલે કે કલર કલર ના કરતા ઓહો હાલે પૈસા અમે તમને આલાજો કરવા હેડો હાલે તમે શું ઉજી છે આ ચેડી જગમાલી જોડે સામા બાફા પહેરી ને આ જો કે ના બેઠા છે કલર કરવાનું ના પાડો છો એ તહેવારના દાડે છો તમે આ તો સમાજમાં લગીન બેઠા છે હા નહીં તહેવારના દાડે તમે શું ઊંચે છે બધું કલર તમે આગળ હોળી છે ઢુલાટી છે 12 મહિને એક વખત આવે છે પણ તમારે ના હોય છોકરાનું હોય તો અમે છોકરા જવા શકે છોકરા જેવા છો
કલર તો કરવો પડે આ ઘંટા જેવા થઈ જા તમે તમે કંટા રોડ ઉપર ચિયાક ને એક્સિડન્ટ કરાવશો રોડ પેલી બાર અંદર નહીં ઢોળી રમી કરતા સાઈડમાં કરો સાઈડમાં પૈસા તો અમે તમને આના પર કલર કરવા બાઈક પર તું ક્યાં છે તમે તો ખંડા છો ખબર કઈ પડી હવે કોક દવાખાના દાતું હોય તો ખબર ના પડે કે ના ખબર કલર આ જો કે ના દો નહીં હમા પહેરીને તો ફરી છે ને કે દવાખાને જોઈ છે હા જોતું આ દવાખાના અહીંયા શું છે આ નહીં દેખાતું હવે તો એક વર્ષે થોડું તો હોદા જેવું શું હોદા, થયું કે? તમારે જ ભાઈ ધૂળેટીઓ તૈણાને ફિક્સી છે તો રમતો પણ આ હારું પાર ના રંગી ના આ ગામમાં કોઈને ધૂળેટી દેખાય નહીં તમારે સડકી ઢોળી હોળી આ તો પી હોય લગડે આપણે રોડ ઉપર ક્યાંક એક્સિડન્ટ કરાવશે તો અરે પણ જગમાજી 12 મહિને તહેવાર આવે એ દાવ તો રમવી પડે વાત કરો આ શું 12 મહિને ત્યાં ના, ના. દવાખાને દાતો હોય તો જોવું પડે તમારે. તહેવારની તહેવાર હોય તો ખામાં બામાં પહેરીને બેઠા હતા શી ખબર અમને કીધા દવાખાને તો આગેવાન તમે કોરા છો હવે એને તો જો કે ધૂળેટી સડી પડી છે હા. નાના તો અમે શું કરા પણ તઈ બે સમજુ તમે યાર ડફોડા કરો છો પણ આવા સામા બીજા પેન બેઠા હતા, અમે શી- એટલે આ ધૂળેટી તો જણા છોકરાને હોય આ તમે તો ઘંટા ટળસા ઢોળા વાળા આયા હવે તો કળ કરી દો આમ અરે જગમાજી અમે તો અમારા ગામમાં આયા હતા હા. પણ આ લાલય ઢુલેટી કરાઈ છે અમર આ પણ ઈને તો 12 મહિના ધૂળેટી જ હોય છે એને હોય. સડાયા વગર એ થઈ જોજે શું તો ત્યાંની હોળીઓ જ હોય છે એનો તો આવી ધૂળેટી સડાયેલી હોય છે પણ આ- તમારે તો ખબર પડી ગયો ને એમ. ને ઈને અડે અમન કર્યો એટલે અમે તો કીધું અમે હવે તો રમો પછી હવે તો છોકરા ધૂળેટી કરી એમને સમજે છે ને ભાઈ, ઘણા ઘંટા દાદા ધૂળેટી વાત. જગમાજી તમારી આ મને કલર ની ખૂબ એલર્જી છે તો આ મારા ઓળે આ બે જણા જોજો આ જો આ કલર કરી અરે 12 મહિને તહેવાર છે જગમાજી આ આપી દે પણ કોઈ કામ કે દવાખાને થતું હોય ને તો પછી ના નોખવાનો હોય એવું તો જોવાનું હોય તહેવારનો અમે ના નહીં પડતા હા આગળ પણ આ સાલું બાઈક માં તમે આવી રીતે જોવો કોઈ એટલે હાલે તમે તો હવે ઘંટા ઉંમર છે તમારી તો હાઈટ વર્ષ તમારે તો થવા આયા હવે આ જેનું છોકરું બીજું રોડ ઉપર આવે તો શું ભાવ પડે તમને ખબર પડે ને વાત સાચી છે પણ આ મોનતા જ નહીં કે પણ ચોલેટી હોળીઓ કરવી હોય ને તો રોડી ક્ષેત્રમ કરો કે કોણ ના પાડે છે તમે બાઈક આડા જઈને ઉભા રહો તો હવે બાઈક બ્રેક ના આવે તો સાચી વાત છે હા ભાઈ બનતો પણ હવે ક્યાંથી હાસી વાત છે જગમાજી એ વાત સાચી છે તમે આયા તા કલર કરવા વળી પણ પેલા શું વિચાર છે તમે ના ના આગળ હવે અમે જતા રહ્યા હેડો અલ્યા હાલે આવો એટલે નીકળો ઘેરાડો તમે આ તો પીધેલા છે હવે રોડ ઉપર પડશે પડાતો તમારો હેડો, જે આવે? હેડો. શેતમ હેડો. હોળી રમવાનું હવે શેતમ હવે તો હેડો. રમ્યું હોય ને તો ક્ષેત્રમ થી રમશું હવે હોળી બોળી કોઈ રમી નહીં ઘેર જતા રહો ઠજી લઈને આ બધું આવવા મારા ઓળખે હવે હું એને ખબર પડતી હોય કે રોડ ઉપર ચિયાક નો એક્સિડન્ટ થાય ને ચિયોક બાપડું હવે હાકા વાલમ જાતું હોય ચોક દવાખાને જાતું હોય તો એને એટલી ને ખબર પડતી હોય પણ આ દોનો એને નાલંદ ના ખબર પડે પણ લાલે દારૂડિયો છે તો પછી મારા ઓળખે આટલી ઉંમર છે તો ખબર નહીં પડતી હેડો દાવા જતા આપણે